गुजरात में आज अंग्रेजों का शासन चल रहा है। जो गोरे अंग्रेज थे वो किसानों को लूट रहे थे, उस पर अत्याचार और शोषण कर रहे थे। आज आप भाजपा के शासक भी अंग्रेजों की नीति पे चल के गुजरात के किसानों पे अत्याचार कर रहे हैं। गुजरात के किसानों की जमीन पे जबरदस्ती बीज पोल डाले जा रहे हैं। पुलिस और प्रशासन द्वारा उनको डराया धमकाया जा रहा है, उन पे लाठियां बरसाई जा रही है। जब किसान ऋण माफी की बात करते हैं तो ऋण माफी नहीं हो रही है, किसानों को खाद नहीं मिल रहा है, जो जमीन मापनी गलत हुई है उस पे भी कोई सुधार नहीं हो रहा है। ये सभी मांगों को लेके आज गुजरात किसान कांग्रेस, गुजरात के अलग अलग किसान संगठन और पूरे गुजरात के किसान गांधीनगर कूच करने जा रहे हैं। ये नए अंग्रेज भाजपा सरकार किसानों को कूच करने से रोक रही है, लेकिन हम किसानों के लिए लड़ेंगे, किसानों की आवाज को बुलंद करेंगे। આજે ખેડૂતના ખેતરમાં જબરજસ્તીથી અદાણી અને બીજી કંપનીઓના વીજ પોલ ઊભા કરવામાં આવે છે। એનું જ્યારે વળતર માગે, એના માટેના સમય માગે, પાકની નુકસાની માગે, ત્યારે પોલીસ દ્વારા એને લાકડીઓ મારવામાં આવે છે, મહિલાઓ પર અત્યાચાર થાય છે અને પોલીસ ને પ્રશાસન જાણે આ કંપનીઓની દલાલ બની ગઈ હોય એવી રીતે વર્તી રહી છે। આજ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, કિસાન સેલ અને બધા જ કિસાન સંગઠનો સાથે મળી અને આ ટ્રેક્ટર યાત્રા લઈને, કિસાન અધિકાર યાત્રા લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। કોંગ્રેસ પક્ષ ખેડૂતોના પ્રશ્નો માટે હંમેશા લડાઈ લડ્યું છે, આવનારા દિવસોમાં પણ લડીશું ને સરકાર જ્યાં સુધી આ ખેડૂતોને ન્યાય નહીં આપે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ। આંદોલન માટે જે આવ્યા છો તો અહીંયા પહોંચ્યા પછી આ ખેડૂતના જે આજે કંઈક તકલીફ જે અહીંયા પડી છે, જે તમે અત્યારે જે ચર્ચાઓ કરી રહ્યા છો, શું તકલીફ છે અને શું તમારી વાત છે? અમે જે આ રેલી લઈને નીકળ્યા છીએ એ ખેડૂતના હક માટેની રેલી છે, જે આ વીજ પોલ માટેની લડત ચાલુ છે, તમારું ગામ? એના માટેની રેલી છે। મારું ગામ જેતપર, હું ખેડૂતનો દીકરો છું અને અમે આ બધા ખેડૂતો અહીંયા રેલી માટે આવ્યા છીએ। તમારે એમાં તકલીફ શું થઈ હતી? અમારે આ 6-7 દિવસથી આ લડાઈ ચાલુ છે અને બધા આવતા હતા ત્યાં આગેવાનો, ત્યારે કોઈ આમાં કોઈ પાર્ટીની કે કોઈ પક્ષપાતની વાત નથી, બધા ખેડૂતના દીકરા થઈને જ આવતા હતા। પણ આજે અમે નીકળ્યા જ્યારે સવારે અને અધવચ્ચે પહોંચ્યા ગાંધીનગરની નજીક, ત્યારે આ આંદોલનને એક વળાંક આપવામાં આવ્યો વચ્ચેથી અને આખો આંદોલન કોંગ્રેસ તરફી લઈ જાય છે। કોને એવું કીધું કે આ આંદોલન? પાલભાઈ આંબલિયા શું કહેતા હતા? કે આ આંદોલનમાં કોઈ પણ બીજા પક્ષના લોકોએ આવવું નહીં, એવું એનું વિડીયોમાં એને સોશિયલ મીડિયા થકી સ્પષ્ટ કીધું છે। એટલે આંદોલન કોંગ્રેસનું છે એવું કીધું છે? એને આ એવી જાહેરાત કરી છે કે આંદોલન કોંગ્રેસનું છે, કોઈ પણ ભગીની સંસ્થા હોય ખેડૂતની। તો તમારો શું જવાબ છે એમને? અમે બધા ખેડૂતો અહીંયા અમારા હક માટે આવ્યા છીએ, અમે કોઈ પક્ષના લેબલથી અમે અહીંયા નથી આવ્યા, અમે બધા ખેડૂતો સાથે જ છીએ અને અત્યારે તો બધા ખેડૂતો નિરાશ થઈ ગયા છે। ખેડૂતોનું એમ પણ કેવું છે કે જો આવી લડત આપણે કોઈ પક્ષ માટે લડવી હોય તો આપણે લડવી નથી, આપણે અહીંયાથી પાછા જવા માટે તૈયાર છીએ। પણ ખેડૂતો બધાને સમજાવ્યા છે કે આપણે એ કરવાનું નથી, આપણે આ ખેડૂતોના હક માટેની લડાઈ છે, તેથી આપણે આ લડત પૂરી કરવા માંગીએ છીએ। તો આ જે લડાઈ છે એ માત્ર ખેડૂતો જ લડી રહ્યા છે કે કોઈ પક્ષ લડી રહ્યું છે? શું તમારું કહેવાનું છે? આ લડત ફક્ત અને ફક્ત ખેડૂતો માટેની છે, વાદ નહીં, વિવાદ નહીં, ખેડૂત હિત સિવાય બીજી વાત નહીં। બરાબર। ગમે તે પક્ષના નેતાઓ આવે એને અમે મોસ્ટ વેલકમ કરીએ છીએ। બસ
હેતુ ખાલી એટલો હોવો જોઈએ કે એ લોકો ખેડૂત માટે લડે, કોઈ પણ પક્ષ માટેની વાત નથી. પણ આની અંદર જે પાલભાઈ તો સ્પષ્ટપણે એના સોશિયલ મીડિયાની અંદર કહી રહ્યા છે કે આ જે આંદોલન છે એ કોંગ્રેસનું છે અને કોંગ્રેસ માટેનું જ છે, તો આ વાત સાચી છે કે ખોટી છે? હા, આ વાત બિલકુલ ખોટી છે. અમે કોઈ પણ પાલભાઈ આંબલિયા હોય કે લાલજીભાઈ દેસાઈ હોય કે ગમે તે હોય, અમે કોઈના સમર્થનમાં નથી. આ ફક્ત અને ફક્ત ખેડૂતની લડાઈ છે. બધા આમાં એગ્રી છો? બધા ખેડૂત જય જવાન.